મહેસાણાના સતલાસણામાં ડમ્પર ખીણમાં ખાબક્યું હતું। સમરામપુરામાં બીજા દિવસે સમરાપુરમાં બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે। ગઈકાલે ખીણમાં ડ્રાઈવર સાથે ડમ્પર ખાબક્યું। 70 ફૂટથી વધુ ઊંડી ખીણમાં આ ડમ્પર ખાબક્યું હતું। ખીણમાં 50 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયું છે, તો ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સતલાસણા તાલુકાના સમરાપુર સીમમાં ગઈકાલે બપોરે એક ડમ્પર ખીણમાં ખાબક્યું હતું। ડ્રાઈવર પર અંદર ખાબક્યો હતો। આજે પણ તે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। સતલાસણા તાલુકાના સમરાપુર સીમ વિસ્તારમાં ગઈકાલે બપોરે ખીણની અંદર એક ડમ્પર ખાબક્યું હતું, જેનું અત્યારે બીજા દિવસે પણ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। જે ગાંધીનગરથી સ્પેશિયલ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે। ગઈકાલે પણ પાલનપુર, વિસનગર અને મહેસાણાની ટીમો, ફાયરની ટીમો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ગત મોડી રાત્રે અંધારું થતાં આ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી ફરી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ ઓપરેશન હજુ પણ 1 કલાક જેટલું ચાલશે તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આ ડમ્પર અને જે અંદર ડ્રાઈવર બંને પણ ખીણની અંદર ખાબક્યા, જે અંદાજે 70 થી 80 ફૂટ જેટલું ઊંડું છે અને અંદર વરસાદી પાણી ભરાયેલું હોવાથી હજી સુધી કોઈ દ્રશ્યો જોવા મળતા નથી અને એનડીઆરએફની ટીમ દ્વારા હવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે 1 કલાક જેટલું ચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ।